જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબાળા ગામે આવ્યા છીએ અને જાંબાળા ગામના ખેડૂતે આ વર્ષે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. હવે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યા પછી એને અગાઉ તો એની પાસે ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું અને એ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા કે અલગ અલગ પાક વાવતા. તો આપણે ખેડૂત હારે નાની મોટી ચર્ચા કરીએ કે તમને ગ્રીન ઇન્ડિયા નાખવાથી શું બેનિફિટ દેખાણા, શું ફાયદો મળ્યો, આપણે ખેડૂત હારે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું ભાઈ? નિલેશભાઈ ઝીણાભાઈ ભાલિયા, ગામ જાંબાળા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. તમારો મોબાઈલ નંબર? 9258 81 905. હવે મિત્રો, આ ખેડૂત છે, આ વર્ષે એની આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું. હવે મારે તમને નાની મોટી બાબતો એ બધી પૂછવાની હતી કે તમે અગાઉ તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા હતું નહીં, એટલે મતલબ કે વરદી પહેલા તમારી પાસે ગ્રીન ઇન્ડિયા નહોતું, ત્યારે તમે શું કરતા હતા? રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરતા હતા. હવે આ જગ્યામાં તમે ઘઉં વાવ્યા હશે અને બીજા કોઈ પણ પાક અલગ અલગ વાવ્યા, એ પાકની દ્રષ્ટિએ અને રાસાયણિક ખાતરનો તમે ઉપયોગ કર્યો છે એ દ્રષ્ટિએ, અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો, તો તમને બે વચ્ચે તફાવત શું લાગે છે? સારો તફાવત લાગે મને. સારો તફાવત મતલબ? ગ્રીન ઇન્ડિયામાં છે ને આવો મોલ મેં જોયો નતો. ઓલો અમે ઓલું નાખીને તો એવો બધો મોલ નતો થતો. બરાબર. અને આ એક ધારો મોલ ને ડુંડી બધી રીતે હારા મારું છે. બરાબર. ઓમાં મેં નાખેલો છે, એ ઘઉં હારા છે. બરાબર. એટલે આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા વાપરવું ચાલુ કર્યું. એટલે તમને હવે બીજું, તમે આ તો ઠીક છે ઘઉં છે એટલે એમાં દવા ન છાંટવાના પ્રસંગ બને, બીજા તમારા પાક હોય ને એમાં તમારે દવા છાંટવાની થાય. પણ આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર એવા પ્રકારનું છે કે તમારે રાસાયણિક દવાનો પણ ઉપયોગ ના કરવો પડે. હવે કાકા, તમે તો પાડોશી ખેડૂત છો, તો ટૂંકમાં જે નિલેશભાઈએ વાત કરી કે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું અમને આટલો બેનિફિટ મળ્યો, તો તમને શું લાગે છે? તમે તો પાડોશી ખેડૂત છો. મને ખબર છે ને, હારા છે ઘઉં. ઘઉં હારા છે. ઘઉં હારા છે અને આમાં ન થતા એટલે ખાતર જ નથી, એમાં બિલકુલ દેશી ખાતર નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, આ ખેડૂત જેના ઘઉં છે એ છે, આ પાડોશી ખેડૂત છે. પાડોશી ખેડૂતને પણ નજર દેખાય છે. તો બાબા, તમને શું લાગે છે? આ ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું પછી તમને શું લાગ્યું? સારું લાગે, સારું ખાતર લાગે. ઓકે. તો ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો અને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર કરતા સારું રિઝલ્ટ અને વધારે ઉપજ મેળવો. બીજું કે તમારે આ વિસ્તારમાં, હવે તો અમારે નિલેશભાઈ અમારા ડીલર પણ બનવાના છે, તો આ વિસ્તારમાં કોઈ પણ ખેડૂતોને ખાતર જોતું હોય તો નિલેશભાઈ ભાલિયાનો પણ કોન્ટેક્ટ કરજો.